નાયા વગરનું ક્યાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે આપણે હવન પણ રાખેલો છે. તો મિત્રો આપણે અત્યારે ગેટનું કામકાજ ચાલુ છે. જય માતાજી, જય ભગવાન ડાયરાને. કેમ છો બધા મજામાં? તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ આશ્રમ એના ભાઈ અમારે જો અહીંયા ધીરુદા ઉભા છે. શું છે બોલ? હાલતું જ નતું, ખોટે ખોટો ઉતારે કારે ભાડ્યું જાય. હું બોલો આનું ક્યાંય ઉતારેલું ભાડ્યું તમે જોવો તો તમને ખબર પડે. નામ લખો મારું એટલે આવી જાય. તો મિત્રો જો અમારા બલ્લર દાદા અહીંયા ગોરધન દાદા ઉભા છે ભાઈ. શાહ નો ડિપાર્ટમેન્ટ છે. શા બને છે તો મસ્ત મજાની શા પીવા આવી જાવ. અમારે સહદેવ બાપુ બેઠા છે. ભજન ના કલા સંતવાણી. હે ખોટા ખોટા હાવ. તો મિત્રો જો અહીંયા બધું કામકાજ ચાલુ છે અને આપણે ભાઈ હવનના કુંડ તમને જરાક બતાવી દઈએ. તો હવનના કુંડ પણ અહીંયા બની ગયા છે મસ્ત. જો હવનના કુંડ બધા બની ગયા છે, રેડી કમ્પ્લીટ થઈ ગયા છે. તો ભાઈ કાલથી હવન ચાલુ થવાનું છે. તો બધાને ભાવભીરું આમંત્રણ. તો અને અહીંયા લાકડા કાપવાનું કામકાજ ચાલુ છે. જોવો તમે અહીંયા બધા લાકડા કાપે છે ભાઈઓ સ્વયંસેવકો. જો લાકડા બધા થઈ ગયા છે કટિંગ. ને આ બધા વડીલો બેઠા છે ને ભાઈ હવનના કુંડ જો આ ટાઈપના કાંઈક બનાવ્યા છે. તો મિત્રો આવું છે બધું આયોજન કંજડામાં. અને જો મંડપ બંડપ નખાઈ ગયા છે. ફુવારા બુવારા બધું કમ્પ્લીટ. ઓ કાંઈ ઘટે નહીં. જો ફુવારા પાણીના કાંઈ ઘટે નહીં. તો મિત્રો અને આપણું આશ્રમ છે. આજમાં તમને કાંઈ ડેકોરેશન તો નહીં દેખાય, તમને કાલ બતાવશું. ને અહીંયા તો બધા મિત્રો બેઠા છે અમારે. તો મિત્રો તમને પણ ભાવભીરું આમંત્રણ છે ભાઈ. કાલથી હવન ચાલુ થાય છે 3.5 દિવસનો. તો બધા મિત્રોને ભાવભીરું આમંત્રણ ભાઈ. વહી આવજો. આ ગામ જોડો રોજ બપોરે બંધ છે એટલે એ કાંઈ ઉપાધિ નથી. તો ફરિયાદ આવો નમ્ર વિનંતી. તો મિત્રો અત્યારે હું તમને મંદિર બતાવી દઉં. આ ટાઈપનું કાંઈક મંદિર બનાવ્યું છે, નવું રિનોવેશન કર્યું છે. જો ભાઈ અત્યારે તમને થોડુંક બતાવી દઉં કે તમને દિવસે બતાડીને ભાઈ. જો આ મંડપ બંડપ બધું નખાઈ ગયું છે, કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. અને આ જો બધું સ્ટેજને એવું ડેકોરેશન કર્યું છે. અને અત્યારે શું છે બધું બેન્ડ છે એટલે તમને કાંઈ ખબર નહીં પડે. પણ આપણે તમને મસ્તીનો બ્લોગ વિડીયો બનાવીને બતાવી દઈએ. લાઇટિંગ બાઇટિંગ બધું કમ્પ્લીટ છે. પણ અહીંયા હમણાં બેન્ડ કર્યું છે. અને અહીંથી જો તમને બધું રેડી દેખાય. હવનની કુંડી 3 કુંડ બનાવ્યા છે. ને હા અમે છે જો લાકડાનું કટિંગ કરે છે, કામ ચાલુ છે. ને અહીંયા અમારે બાપુની બધા બેઠા છે. જો પગે અમારા દાદાની બધા બેઠા છે અહીંયા વડીલો. અને આ ટાઈપનું કાંઈક આયોજન છે ને ભાઈ મંદિરનું. તો અત્યારે તમને નહીં ખબર પડે. બાકી જો મિત્રો મંડપ બંડપ ગાળા બાળા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને જો ફુવારા હો ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ. જો ફુવારા ચાલુ છે પાણીના. તો આવું આયોજન છે મિત્રો. બહુ સારું એવું જબરદસ્ત આયોજન છે. તો તમને નમ્ર વિનંતી ભાઈ બધાના ભાવભીરું આમંત્રણ છે. તો કાલ 1 તારીખથી ચાલુ થાય છે. 1/5 થી 4/5/2025 સુધી 3.5 દિવસનો હવન છે. અને કાલે તમને કહું કાલે 3:30 વાગ્યાથી ચાલુ થાય છે. શોભાયાત્રાને એવું બધું છે. બાપાની મૂર્તિ લાવવાની છે. મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. એ નિમિત્તે આપણે હવન પણ રાખેલો છે. તો બધા મિત્રોએ ભાવભીરું આમંત્રણ પધારવા નમ્ર વિનંતી. અને કાલથી આપણે બ્લોગ આવશે મસ્ત મસ્ત બધા. તો બધા ફરિયાદ આવવા નમ્ર વિનંતી. અને ભાઈ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત મસ્ત વિડીયો બનાવવાના છે, મસ્ત મસ્ત બ્લોગ બનાવવાના છે. તો ભાઈ લાઈક કરો, શેર કરો, નવો સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો આપણે અત્યારે ગેટનું કામકાજ ચાલુ છે. તો ગેટ બને છે અહીંયા. આ ભાઈ ગેટ બનાવે છે મસ્ત. અને ભાઈ બહાર પણ ગાળા તમને દેખાતા હોય તો થોડા થોડા ગાળા નાખેલા છે. મંડપનું કામકાજ ચાલુ છે. જો ઓલા ભાઈ મંડપ બાંધે છે. જો દેખાય છે એ મંડપ બાંધે છે. ને અહીંયા
આ મોટા ભાઈ જો ગેટ બનાવે છે મસ્ત. તો ભાઈ એ 50% કામ થઈ ગયું છે ને અહીંયા કામ ચાલુ છે. તો પ્રોપર તમને કામ કાલે બતાવજો બધું વ્યવસ્થિત દિવસે. તો આ ટાઈપનું છે ભાઈ. અહીંયા બધું બધા ફોક્સ બોક્સ પડ્યા છે, લાઇટિંગ બધું જો આ બધું ગોઠવવાનું છે. એટલે અહીંયા કામ પૂરું થયું નથી પણ કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. અને આપણે કાલે તમને પાક્કું બધું બતાવી દઉં ને તો કમ્પ્લીટ કરી રેડ. ભાઈ કાંક કહેવા માંગે બોલો. આશ્રમે બધા ભાઈઓ આવી જાઓ. ભાવ ભરવા આમંત્રણ સેવામાં પૈસા પરિષાદરામ છે 3 દિવસ અને હવન 3 દિવસનો હવન છે. સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે મિત્રો. કોઈને સંતવાણીનો રસ હોય, તમારે બે વાણી નાખ્યું હોય, ઠપકરી હોય તો એ તેને આમંત્રણ છે. તમારે વૈયાઓનું મૂંઝાવાનું બરોબર. કલાકાર જોવા હોય તો તમારે સંતવાણીમાં આવવું પડે. હા તો ભાઈ કાલથી આપણા દરરોજ રાતે 3 દિવસ રાતે સંતવાણીનો પ્રોગ્રામ છે. તો ભાઈ પધારવા નમ્ર વિનંતી. સાંભળવાનો શોખ હોય, ગાવાનો શોખ હોય તોય પણ આવવા તમ તારી વિનંતી. આપણે એવું કઈ મોટું આયોજન નથી પણ જેને જે મજા આવે બરોબર ને ઉમેશભાઈ? બરોબર છે. હા તો મિત્રો બધા આવી જાય. મિત્રો તો અમારે ગોરધન દાદા આવી ગયા છે ચા પાણી લઈને ભાઈ. હે હાલો નાયા વગર નો ક્યાં આવ્યો? બસ લો રાખો તો અમારે ગોરધન દાદા નાયા વગર આવે ને એની માથે જોડો ફરશે. હું ફરશે? ખાહડું ફરશે ભાઈ. નાયા વગર ના કોઈ સા પીવો ન હોય ને. मालूम है तेरे बाप को मत सिखा. ખાહડું ફરશે. આશીર્વાદ છે ને. જો અમારે ગોરધન દાદા ચા લઈને આવી ગયા છે. ચા પીને મસ્ત આવી ગયો. તો મિત્રો હાવે ચડાવવાના છે ટ્રેક્ટરમાં. તો બધા હાવે ચડાવે ટ્રેક્ટરમાં. જો રાજુભાઈ આન કોઈ બેટા આબા વજનદાર હાલો ચડી ગયો હાલો ચડી ગયો રેડી લો. જંગલમાં મૂકવા જવાના છે. ટ્રેક્ટરમાં નાખી દીધા. હવે જંગલમાં મૂક્યા હોય ને સરવા જાવ. અને આપણે બાધવા મેકવા જવાના. જંગલમાં મૂક્યા હોય ને હાલો સરવા. હાલો જાવે જો. આ છે ઘરના છે અહીંયા. કિંગ તો વહી ગયા છે પણ રાણી અહીં રહી ગયા છે. ધીરુદાની જો ધ્યાન રાખીને ઉભા છે. એને ચડાવવાના છે. તો આવે જ હાલો પાછું. હાલો સિંહ ચડી ગયો. સિંહ જાય છે હવે. હાલો ચડી ગયો. ઉમા 2 જણાને સમાધાન કહી દીધું, મોકલી દીધા. 2 જણા લીંબાદાન વાડીએ લઈ જાય. લીંબાદાન આપી દીધા. આમાં લીંબાદાન આપી દીધા છે. 2 જણા અહીંયા ઝૂંપડી બનાવી નાખી. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ તેમ. ભાઈ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવી દેજો. ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલશો નહીં. તો મળીએ ફરી નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા. ઉપાડ્યો નહીં.